ચાલો જોઈ લઈએ. ફ્લુઇડ મિકેનિક્સની અંદર લિક્વિડ અને ગેસનો અભ્યાસ થાય છે. ફ્લુઇડની ડેફિનેશન શું? જો થોડોક પણ શિયર સ્ટ્રેસ આવે તો ફ્લુઇડ ડિફોર્મ થશે, ફ્લુઇડ મૂવમેન્ટ કરશે. બરોબર. સોમમાં અભ્યાસ સોલિડનો થાય, ફ્લુઇડમાં લિક્વિડ અને ગેસનો થાય. સોમમાં અભ્યાસ ઇલાસ્ટિક ડિફોર્મેશનનો થાય, એફએમની અંદર અભ્યાસ પરમનન્ટ ડિફોર્મેશનનો થાય. સોમની અંદર અભ્યાસ ટોટલ ડિફોર્મેશનનો થાય, એફએમની અંદર અભ્યાસ પરમનન્ટ ડિફોર્મેશનનો થાય. સોમની અંદર અભ્યાસ શિયર સ્ટ્રેસનો થાય, એફએમમાં વિસ્કોસિટી, સોમમાં સ્ટ્રેસ, એફએમમાં પ્રેશર. ફ્લુઇડ મિકેનિક્સની 3 બ્રાન્ચ: સ્ટેટિક, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ. સ્ટેટિકનો મતલબ એટ રેસ્ટ પોઝિશન, કોઈ મૂવમેન્ટ નહીં. બરાબર, જે તે સ્થિતિમાં છે તે જ. એ સ્થિતિમાં તો બોડી પર ખાલી નોર્મલ સ્ટ્રેસ લાગે, શિયર સ્ટ્રેસ લાગે જ ના. આ સંજોગોમાં મોડ સર્કલ મળે છે, પોઈન્ટ મોડ સર્કલ ઓન નોર્મલ સ્ટ્રેસ એક્સિસ, જે સોમમાં આવે. મોડ સર્કલનો કોન્સેપ્ટ સોમમાં આવે, અહીંયા યાદ રાખ્યો. બરોબર. જેની અંદર સ્ટડી કોની થશે? સ્ટેટિકમાં લેન્થ, ડાયા, હાઇટ, વિડ્થ, એરિયા, વોલ્યુમ, એવું બધું. ફ્લુઇડ કાઇનેમેટિક્સની અંદર અભ્યાસ કોનો થાય? ઇન મોશન વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ. ઇન મોશન વિધાઉટ કન્સિડરિંગ ફોર્સ. કોની સ્ટડી થશે? વેલોસિટી, ડિસ્ચાર્જ, એક્સિલરેશન, એ બધું. પછી આવે ફ્લુઇડ ડાયનેમિક્સ. ડાયનેમિક્સમાં ઇન મોશન વિથ કન્સિડરિંગ ફોર્સ. કોનો અભ્યાસ થશે? ફોર્સ, પાવર, એનર્જી, એ બધું. ડેન્સિટીની વાત કરીએ તો ડેન્સિટીને માસ ડેન્સિટી બી કહેવાય, સ્પેસિફિક માસ બી કહેવાય. બીજું નામ યાદ રાખજો, જેને રો તરીકે ઓળખીએ છીએ. બરાબર. રો ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ, જેને આપણે કેજી પર મીટર ક્યુબ એસઆઈ યુનિટ કહીએ છીએ, અને સીજીએસ યુનિટ કહીએ છીએ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બરાબર. એમએલટીમાં લખવો તો M1L-3T0 લખાય. બરાબર. 1 kg પર મીટર ક્યુબ અને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં લઈ જવો તો 1000 વડે ભાગવાના થાય. બરાબર. અમુક અમુક જે ફેમસ ડેન્સિટીઓ છે જે આપણે યાદ રાખીએ છીએ: પાણીની 1000, મર્ક્યુરીની 13600, સિમેન્ટની 1440, સ્ટીલની 7850, હવાની 1.2, બ્રિકની 1800, આરસીસીની 2500, પીસીસીની 2400, ઓઇલની 700 થી 800. વેઇટ ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ કે યુનિટ વેઇટ જે કેવું હોય, ગામા તરીકે ઓળખીએ છીએ, એટલે કે વેઇટ બાય વોલ્યુમ. બરાબર. વેઇટ બાય વોલ્યુમ, જેનો એસઆઈ યુનિટ ન્યૂટન પર મીટર ક્યુબ થાય ને સીજીએસ ડાયમ પર સેન્ટીમીટર ક્યુબ થાય. બરાબર. આમાં ન્યૂટન સેકન્ડ લો લાગુ પડે, એફ ઇઝ ઇક્વલ ટુ એમએ. ફોર્સ પ્રત્યે એટલું ખાસ ધ્યાન રાખજો, ફોર્સનું એમએલટીમાં કઈ રીતે લખાય એ પૂછી શકે છે. ફોર્સની જગ્યાએ આપણે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકીએ. કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકીએ. બરોબર. ગ્રેવિટેશનલ એક્સેલરેશનની વેલ્યુ બધાને ખબર છે, લગભગ 9.81 બોલે તો 10 લેવામાં આવે છે. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જાણો જ છો બધા. બરાબર. એના પછી 1 ક્વિન્ટલ એટલે કેટલા ટન, કેટલા, એ તો બધાને ખબર જ હશે બધું, એમાં કોઈ ડાઉટ નહીં. બરાબર. 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન. 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન, એ યાદ રાખજો. પછી ગામાનું ઇક્વેશન છે W/V, વેઇટ બાય વોલ્યુમ. એનું સાદુરૂપ આપ્યું તો આવ્યું ગામા ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી. એટલે તમારે કોઈ બી વસ્તુનો ગામા ફાઇન્ડ કરવો હોય તો રો ઇન્ટુ જી કરી નાખવાનું. એટલે 2-3 તમારા માટે વધારે કામની છે. પાણી પૂછે તો ડાયરેક્ટ ગોખી નાખો તો મને વાંધો નહીં. 10 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, આરસીસી 25 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, પીસીસી 24 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. આટલા સુધી ક્લિયર હતું ભાઈ લો? ચલો આગળ ભણીએ. સ્પેસિફિક ગ્રેવિટી, જીઓટેકમાં બી આવે આ શબ્દ, બિલ્ડિંગ મટીરિયલમાં બી જરૂર પડતી હોય છે. સ્પેસિફિક ગ્રેવિટી, જેને રિલેટિવ ડેન્સિટી પણ કહેવાય. અમુક લોકો જી, અમુક લોકો એસ, સબ્જેક્ટ પ્રમાણે એનું નામકરણ કરતા હોય છે. સ્પેસિફિક ગ્રેવિટી કે રિલેટિવ ડેન્સિટી, એનું ઇક્વેશન છે G ઇઝ ઇક્વલ ટુ
કોઈ ફ્લુઇડની ડેન્સિટી ભાગ્યા કોઈ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. સ્ટાન્ડર્ડ ફ્લુઇડ એટલે આપણે વોટરની જ લેવાની કમ્પલસરી. અને વોટર સ્ટાન્ડર્ડ ક્યારે કહેવાય? જ્યારે વોટરનું ટેમ્પરેચર 4°C હશે. મોસ્ટ આઈએમપી સ્પેસિફિક ગ્રેવિટી રિલેટિવ ડેન્સિટી, નામમાં જ આન્સર છે રિલેટિવ ડેન્સિટી, કોઈકની સાપેક્ષ ડેન્સિટી. એટલે ઉપર ને નીચે બે બાજુ ડેન્સિટી છે એટલે યુનિટ નહીં આવે. m0 l0 t0 m0 l0 t0 ઇન્ડિયામાં 27°C. તમે કહો કેમ 27 એક્ઝેક્ટ? એક્ઝેક્ટ ના હોય, થોડું ઘણું ચાલે આગળ પાછળ. આ તો જનરલાઇઝ વાત છે. ઇન્ડિયામાં 27°C સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે રિલેટિવ ડેન્સિટી ફાઇન્ડ કરવામાં આવે છે. પૂછા પરીક્ષામાં ધ્યાન રાખજો. શું કીધું? ઇન્ડિયામાં સ્પેસિફિક ગ્રેવિટી કે રિલેટિવ ડેન્સિટી 27°C ફાઇન્ડ કરવામાં આવે છે. ઇક્વેશન છે એનું, કોઈ બી તમારે જે ફ્લુઇડની જાણવી છે એ ફ્લુઇડની ડેન્સિટી ભાગ્યા નીચે પાણીની ડેન્સિટી. પણ પાણીને આપણે સ્ટાન્ડર્ડ તરીકે લેવાનું. પાણી સ્ટાન્ડર્ડ એટલે મતલબ શું છે? જો પાણીની ડેન્સિટી તમે 3°C ફાઇન્ડ કરી હશે અલગ હશે, 20°C ફાઇન્ડ કરી અલગ હશે. 4°C પાણીની ડેન્સિટી એક્ઝેક્ટ 1000 kg/m3 હશે. પાણીની ડેન્સિટી 4°C એક્ઝેક્ટ 1000 હશે, 1000 kg/m3. જો એનાથી નીચે જશો તો એ સોલિડ ફોર્મમાં જતું રહેશે. બરોબર, ઘન બનશે, સોલિડ બનશે. પાણી જો 4°C થી ઉપર જશે, ધીમે 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 જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે એ વાયુ સ્વરૂપમાં કન્વર્ટ થશે. એટલે પાણીની ડેન્સિટી એક્ઝેક્ટ 1000 ક્યારે મળે? 4°C હશે. બરોબર, તમે ગામા પણ ગામા લખો તો બી ચાલો, એકનું એક જ છે. જો મર્ક્યુરીની તમારે સ્પેસિફિક ગ્રેવિટી જાણવી છે તો મર્ક્યુરીની ડેન્સિટી 13,600 અને પાણીની 1000. તમે ગ્રામ પર સીસીમાં લખો તો ચાલશે. આન્સર 13.6. મતલબ એનો એવું કહી શકાય, પાણી કરતા મર્ક્યુરી 13.6 ગણું વધારે ડેન્સ છે. ઓઇલની 800 ખબર જ છે તમને લગભગ. પાણીની 1000 કેટલું આવ્યું? 0.8. મતલબ શું કે પાણી કરતા ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી ઓછી છે. એટલે જો એ સ્પેસિફિક ગ્રેવિટી 1 કરતા વધારે હશે, વધારે આવે તો મતલબ એ વોટરમાં ડૂબી જશે, એટલે કે મર્ક્યુરી ડૂબી જશે. અને 1 કરતા ઓછી આવે તો વોટરમાં તરશે, એટલે કે ઓઇલ તરશે. પાણીની કેટલી? તો પાણીની એક્ઝેક્ટ બનાવવાની ને. બોલો, પડી ખબર? ભાઈ લો. અને જો તમે ગ્રામ પર સીસીમાં લખતા હોય તો તમારું જે ગ્રામ પર સીસીમાં જે તમારી ડેન્સિટી છે ને એ સ્પેસિફિક ગ્રેવિટી થઈ જાય. કેમ? કેમ કે તમારે 1 વડે ભાગવાનું છે. કેમ કે પાણીની ડેન્સિટી 1 થાય ગ્રામ પર સીસીમાં. એટલે જો તમે આન્સર ગ્રામ પર સીસીમાં લખતા હોય, જો કોઈ પણ ફ્લુઇડ ડેન્સિટી ગ્રામ પર સીસીમાં લખવામાં આવે તો તે જ તેની સ્પેસિફિક ગ્રેવિટી થઈ જાય. એમ કે વોટરની ડેન્સિટી 1 છે એટલે તમે 1 વડે ભાગો તો ભાગવાથી આન્સર બદલાઈ ના જાય. અમુક અમુકની સ્પેસિફિક ગ્રેવિટી લખી. મોસ્ટ આઈએમપી છે પાણીની, મર્ક્યુરીની, ઓઇલની, સિમેન્ટની, ઓર્ગેનિક ઓઇલની, એગ્રીગેટની, બિટ્યુમિનની વેરી 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 મોસ્ટ આઈએમપી 0.97 થી 1.02, ટાર બી મોસ્ટ આઈએમપી, સ્ટીલ બી મોસ્ટ આઈએમપી. બધી સ્પેસિફિક ગ્રેવિટી બહુ જ જરૂરી છે આપણા માટે. આ પેજની અંદર નહીં તો 8 થી 9 ક્વેશ્ચન છે. સ્પેસિફિક ગ્રેવિટીને રિલેટિવ ડેન્સિટી બી કહેવાય. અને ઇન્ડિયામાં સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે રિલેટિવ ડેન્સિટી 27°C ફાઇન્ડ કરવામાં આવે છે. સ્પેસિફિક ગ્રેવિટી કે રિલેટિવ ડેન્સિટીનો મતલબ કોઈકની સાપેક્ષ ડેન્સિટી. પણ કોઈક એટલે સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ પાણી છે. પાણી સ્ટાન્ડર્ડ ક્યારે કહેવાય? 4°C હશે. બરાબર, કાં તો રો અપોન રો, કાં તો ગામા અપોન ગામા એવું ક્વેશ્ચન છે. એટલે યુનિટ નહીં આવે, યુનિટ લેસ થશે. એટલે m0 l0 t0. મર્ક્યુરીની ફાઇન્ડ કરવી છે મારે તો 13,600 kg/m3 ભાગ્યા 1000 kg/m3. તો કેટલી આવી? 13.6 આવી. પણ આ જ વસ્તુ ગ્રામ પર સીસીમાં લખી હોત તો 13.6 g/cm3 ભાગ્યા 1 g/cm3. કેમ કે પાણીની 1 છે, પણ પાણીની 1 વડે તમે ભાગો
આન્સર બદલાય નહીં. એટલે જો ગ્રામ પર સીસી ની અંદર તમે ડેન્સિટી લખેલી હોય, ગ્રામ પર સીસી ની અંદર ડેન્સિટી લખેલી હોય, તો તમારી સ્પેસિફિક ગ્રેવિટી પણ એની એ જ મળે. પાણીની સ્પેસિફિક ગ્રેવિટી 1 છે. જો કોઈની બી સ્પેસિફિક ગ્રેવિટી 1 કરતા વધારે હશે તો તે ડૂબી જશે. જેની 1 કરતા ઓછી હશે તે તરશે. આ દુનિયાનો નિયમ છે. અમુક અમુક વસ્તુની સ્પેસિફિક ગ્રેવિટી ખાસ યાદ રાખવી બહુ જ મોસ્ટ ટાઈમપી છે. લાઈક બિટ્યુમિન 0.97 થી 1.02, લાઈક ટાર 1.10 થી 1.25, લાઈક એગ્રીગેટ 2.67, લાઈક સ્ટીલ 7.85, 7.85, લાઈક સિમેન્ટ વેરી વેરી મોસ્ટ ટાઈમપી 3.15. આ બધી વેલ્યુ યાદ રાખવી. જોઈ લો આ પેજ ધ્યાનથી. ભૂમિબેન, સુનિલભાઈ, પલ્લવીબેન, જોઈ લો એકવાર ધ્યાનથી. કોઈ ડાઉટ આવે તો પૂછો, તો મને બી ખબર પડે. હુઈ ના જતા. ટાર આવે છે એક બિટ્યુમિનસ જેવું મટીરિયલ, જે કોલમાંથી બનાવવામાં આવે છે, જે ટ્રાન્સપોર્ટમાં ભણવામાં આવે છે. બરાબર. ચલો આગળ વધુ. ચલો બીજા સુઈ ગયા છે એ ઊંઘતા ઊંઘતા કોઈ એટલે ખબર પડે. સ્પેસિફિક ગ્રેવિટી કેમ સ્ટડી કરવી પડે? કોઈ વસ્તુ ડૂબતી હોય તો મને ખબર પડે, કોઈ વસ્તુ ના ડૂબતી હોય તો મને ખબર પડે. બરાબર. પાણીની અંદર શીપ બનાવવું છે, શીપની અંદર કયું મટીરિયલ વાપરવું આનાથી ખબર પડે. બહુ બધી વસ્તુ છે મારા ભાઈ. ઓકે. ચાલો, આ જનરલ નોલેજ પરીક્ષા માટે લગભગ ના પૂછાય. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેના સંબંધો શું છે? ફેરનહીટ બરાબર 9.9/5 ઇન્ટુ સેલ્સિયસ પ્લસ 32. મતલબ ફેરનહીટમાંથી સેલ્સિયસ કે સેલ્સિયસમાંથી ફેરનહીટ જોઈતું તો મળી જાય ટેમ્પરેચર માટે. અને -40 છે ધારો કે, ત્યારે ફેરનહીટ ને સેલ્સિયસ બંને સરખા થઈ જાય. ફેરનહીટ ને સેલ્સિયસ બંને -40 સરખા થઈ જાય. કેલ્વિન અને સેલ્સિયસ, કેલ્વિન બી ભણ્યા હશે. સેલ્સિયસમાં 273 પ્લસ કરો ને તો કેલ્વિન મળે. મતલબ ફેરનહીટ, સેલ્સિયસ અને કેલ્વિન, આ ત્રણ વચ્ચેના સંબંધો પૂછાય ને એના માટે છે. શું કીધું? ફેરનહીટ, સેલ્સિયસ ને કેલ્વિન વચ્ચેના સંબંધો માટે. નોર્મલ ટેમ્પરેચર ઓફ હ્યુમન કેટલું? માણસનું સામાન્ય ટેમ્પરેચર કેટલું હોય? 98.6 થી 37. સોરી, 98.6 ફેરનહીટ, અને એને સેલ્સિયસમાં કન્વર્ટ કરો તો 37. એટલે પેલું તમે થર્મોમીટરમાં ચેક કરે તાવ છે કે નહીં, તમે કહો 104 નો તાવ, એ ફેરનહીટમાં મેજર કરી રહ્યા છો. સામાન્ય તાપમાન તમારા બોડીનું 98.6 હોવું જોઈએ, એની જગ્યાએ 104 હોય, મતલબ 5.5-6 ડિગ્રી ઊંચું છે, મતલબ તમને હેવી તાવ છે. પણ એ ફેરનહીટ એ ખબર હોવી જોઈએ. નથી ખબર ને? બોલો, કેટલાને ખબર હતી તમે આજ સુધી ફેરનહીટમાં ટેમ્પરેચર મેજર કરો?
બોલો લે, ઊંઘતા ઊંઘતા બોલો, હાલો ફટાફટ. મને તો ખબર હતી એમ. સારું કે મને તો નથી ખબર. એની હવે ધ્યાન, એટલે 26 વર્ષનો થઈ ગયા. જય બાજુ. જો આઈપીએલ ઓછું જોવાનું રાખો, થોડુંક આ બધું કરો, કામની વસ્તુ. બરોબર. ચાલો આગળ જોઈએ. હવે આમાં નહીં પડો તો ચાલશે, પણ કહી દઉં, જીએમ ઇઝ ઇક્વલ ટુ જી અપોન 1 + E. આ એક ઇક્વેશન જીઓટેકમાં આવશે. બરાબર. જી એટલે શું? એમ ટ્રુ સ્પેસિફિક ગ્રેવિટી, વિશ્વની સાચી સ્પેસિફિક ગ્રેવિટી, મતલબ અંદર વોઇડ કન્સિડર નહીં કરવાના, સમજો ને. અને જી એમ છે માસ સ્પેસિફિક ગ્રેવિટી, એટલે કે બલ્ક સ્પેસિફિક ગ્રેવિટી, એટલે કે એપરન્ટ, એટલે વિથ વોઇડ. બરાબર. સોઇલમાં ભણીએ જ છીએ. કોઈ દિવસ પરીક્ષામાં પ્રશ્ન આવ્યો નહીં જી અને જીએમ નો, નહીં કરો તો બી ચાલશે. જી એટલે સાચી સ્પેસિફિક ગ્રેવિટી, તમે એવું માની ચાલો ને. મતલબ આની અંદર હવા નથી, એર નથી, એરને ના કન્સિડર કરીને તમે જે કરો એ જી એટલે ટ્રુ સ્પેસિફિક ગ્રેવિટી કરતા સ્પેસિફિક ગ્રેવિટી. અને જીએમ ની વાત કરું એટલે કે માસ, બલ્ક કે એપરન્ટ. બરાબર, એટલે કે વિથ વાઇડ વાળી. બરાબર. પહેલું. ચલો આગળ વધીએ. સ્પેસિફિક વોલ્યુમ એટલે તો થોડુંક એફએમ માં હે ને સમજવાનું ઓછું આવશે, થોડો ડેટા વધારે છે, એટલે બહુ એવું વિચારતા નહીં. બરાબર. કરવાનું તો છે જ. સ્પેસિફિક વોલ્યુમ એટલે 1/માસ ડેન્સિટી, એટલે એનાથી ઊંધું, એટલે મીટર ક્યુબ અપન કેજી લખાય ને. રેસિપ્રોકલ ઓફ માસ ડેન્સિટી. સ્પેસિફિક વોલ્યુમ શું થાય? 1/માસ ડેન્સિટી, એટલે કે રેસિપ્રોકલ ઓફ માસ ડેન્સિટી. બરોબર. કોમ્પ્રેસિબિલિટી બીટા એટલે 1/બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ ભણીએ છીએ આપણે સોમમાં. મતલબ રેસિપ્રોકલ નો મતલબ ઊંધું, ઊંધું કરી દેવાનું. કોઈ બી કમ્પ્રેસિબિલિટી મતલબ કોઈ બી ફ્લુઇડ કેટલું કમ્પ્રેસ થાય છે એવું બતાવે. કમ્પ્રેસ મતલબ કેટલું દબાય છે. લિક્વિડ હોય ને, તમે લિક્વિડ દબાવો તો દબાશે જ નહીં, તો લિક્વિડ આર જનરલી ઇનકમ્પ્રેસિબલ. વોલ્યુમ ચેન્જ ના થાય, તમે કહો દબાવ દબાય તો છે લિક્વિડ, શેપ બદલી લેશે, દબાશે નહીં. પણ એર ના દબાવે છે દબાશે, એર આર કમ્પ્રેસિબલ. વોલ્યુમ ચેન્જ થાય. શું કીધું? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. લિક્વિડ આર જનરલી ઇનકમ્પ્રેસિબલ. લિક્વિડને તમે કમ્પ્રેસ કરશો ને તો કમ્પ્રેસ નહીં થાય પહેલું, પણ એરને કમ્પ્રેસ કરશો તો કમ્પ્રેસ થશે, એર કમ્પ્રેસિબલ. વોલ્યુમ ચેન્જ થાય. બરોબર. કોમ્પ્રેસિબિલિટી બીટા ઇઝ ઇક્વલ ટુ 1/બલ્ક મોડ્યુલસ રેસિપ્રોકલ ઓફ બલ્ક મોડ્યુલસ. બરોબર. લિક્વિડ ની વાત કરીએ તો લિક્વિડ આર જનરલી ઇનકમ્પ્રેસિબલ છે, જ્યારે એર આર કમ્પ્રેસિબલ છે. જો એક આ વસ્તુ ખાસ
એર ઇઝ અબાઉટ 20,000 ટાઈમ્સ મોર કમ્પ્રેસિબલ ધેન વોટર, અને વોટર ઇઝ અબાઉટ 100 કા તો 80, 100 થી 80 ટાઈમ મોર કમ્પ્રેસિબલ ધેન સ્ટીલ. હમણાં તમે કહેતા હતા પાણી તો દબાતું જ નથી ને. હા, પણ જો હું કમ્પેરિઝન કરું તો સ્ટીલની સાપેક્ષે એ 80 થી 100 ગણું કમ્પ્રેસ થાય છે. એટલે તમે સ્ટીલ તો કમ્પ્રેસ જ નહીં થતું, એટલે પાણી બી એકદમ નહિવત. હું એવું નહીં કહેતો કે પાણી કમ્પ્રેસ નહીં થતું, પણ વોટર આર જનરલી ઇનકમ્પ્રેસિબલ. એનો મિનિંગ એવો થાય ગુજરાતીમાં કે એકદમ માઇક્રો લેવલે એકદમ થોડુંક કમ્પ્રેસ ક્યાંક થતું હશે. બરોબર. અને એક નંબર, જો 0.3 કે 0.3 કરતા ઓછું હોય તો એ ફ્લુઇડ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડમાં ગણાય. આ પ્રશ્ન નહીં તો 6 થી 7 વાર પૂછાઈ ગયો. બરોબર. અહીંયા કોન્સેપ્ટ હતો કમ્પ્રેસિબિલિટીનો ઇક્વેશન 1/બલ્ક મોડ્યુલસ છે. ઇક્વેશન થી ચલો કઈ લેવા દેવા નહીં, ઇક્વેશન ગોખી લઈશું. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પાણી કમ્પ્રેસ થાય નહીં. કમ્પ્રેસ ખાલી ને ખાલી એર થાય. બરોબર. પાણી કેવું હોય, જનરલી ઇનકમ્પ્રેસિબલ હોય. બરોબર. અને બીજી એક વાત કરું તો કે હવા હોય, હવા એ પાણી કરતા 20,000 ટાઈમ્સ મોર કમ્પ્રેસિબલ. બરોબર. અને વોટર એ 100 ટાઈમ્સ મોર કમ્પ્રેસિબલ ધેન સ્ટીલ. બરોબર. અને એક નંબરનો ક્રાઇટેરિયા ખાસ ધ્યાન રાખજો, 0.3 કે 0.3 કરતા ઓછું હોય તો એ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ કહેવાય. એકવાર ધ્યાનથી જોઈ લેજો, બહુ જ ખાસ કામની વસ્તુ છે. પહેલું જોઈ લેજો, આઈએમપી છે, પછી મને કહેતા નહીં કે મને કીધું નતું. 0.3 નીચે કયું ફ્લુઇડ આવે? 0.3 નીચે ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ આવે, લાઈક વોટર છે, મર્ક્યુરી છે, પેટ્રોલ છે, ડીઝલ છે. આ લોકો એટલે તો શીખ્યા આ બધું. પહેલા કેવું કરતા હતા તમને ખબર હોય તો, આ પેલો એલપીજી નો બાટલો આવતો ને, એ ગેસ આવતો. એટલે ગેસ વધારે જગ્યા રોકે, એટલે પછી એના, સોરી સીએનજી ની વાત કરું, સીએનજી ની વાત કરું. પહેલા ગેસ આવતો, તો ગેસ કેવું કે ગેસ ફોર્મમાં આવતું ને, એટલે વધારે જગ્યા રોકતું. એટલે પછી એને અરે કમ્પ્રેસ કરી, કમ્પ્રેસ કરે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરનાર. એટલે તમારે ક્યાં ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો મતલબ સમજે ને, કન્ટેનર નાનું બનાવવું પડે ને, એટલું મોટું કન્ટેનર ના બનાવવું પડે. કાં તો તમે જે કન્ટેનર બનાવેલું જ છે એમાં વધારે વોલ્યુમ ટ્રાન્સફર થાય, એક જગ્યાથી બીજી જગ્યાએ વધારે થાય. એટલે પેલા જે ગેસ વાળા વહીવટ હતા ને, બધાને ગેસમાંથી હવે લિક્વિડમાં કન્વર્ટ કરી નાખ્યા લોકો. એવું જોઈએ ને કંઈક, પણ ભૂલાઈ ગયું એક્ઝેક્ટ શેમાં એવું કરે. સુનિલ, એવું જ આવે ને કોન્સેપ્ટ. હાઇડ્રો નહીં લ્યા, હું તો એટલી બધી મોટી વાતો નહીં કરતો. અત્યારે સીએનસી કરું. શું કરું? સીએનસી બોલે તો કઈ નહીં, એવું કઈક હોય છે, ખબર પડી ગઈ ને. ચલો આગળ વધીએ. ચલો વિસ્કોસિટી, થોડા કામના કોન્સેપ્ટ છે, થોડાક પૂછાય છે. કોઈ બી દિવસ લોડ જતું હોય આ રીતે, બરાબર, તે જેવું જતું હોય ને, જેવું સરફેસ ને ટચ થાય ને, એટલે ફ્રિક્શન લાગે.
નિયમ જ છે દુનિયાનો. એટલે ફ્રિક્શન લાગે સ્પીડ ઘટે એટલે સરફેસ પર વેલોસિટી મિનિમમ. એ જે બી લિક્વિડ ટચ થયું હશે, સરફેસ ને જે બી લિક્વિડ ટચ થયું હશે તે વેલોસિટી મિનિમમ. પણ ઉપર જેમ જેમ જતા જાય વેલોસિટી વધતી જાય. ઉપર જેમ જેમ જતા જઈએ વેલોસિટી વધતી જાય. એટલે એક પ્રશ્ન પૂછે કે સરફેસ ઉપર વેલોસિટી કેટલી જોવા મળે, તો મિનિમમ લિક્વિડની વિસ્કોસિટી કે ફ્લુઇડની વિસ્કોસિટી મિનિમમ જેમ જેમ સરફેસ થી ઉપર જતા જઈએ ટ્રાન્સવર્સ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરતા જઈએ વેલોસિટી વધતી જાય. બરાબર. હવે વિસ્કોસિટીની ડેફિનેશન શું છે? વિસ્કોસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ ઓફર રેઝિસ્ટન્સ એટલે ફ્રિક્શન ટુ ધ મૂવમેન્ટ ઓફ વન લેયર ઓફ ફ્લુઇડ ઓવર અનધર એડજસન્ટ લેયર ઓફ ધ ફ્લુઇડ. એટલે ફ્લુઇડ કોઈ એકબીજા ઉપર જતું હોય એના એકબીજાના લેયર એકબીજા વચ્ચે રેઝિસ્ટન્સ ક્રિએટ કરે છે, એટલે ટાઈપનું ફ્રિક્શન ક્રિએટ કરે છે. બરાબર, એની વાત છે. વિસ્કોસિટી ટુગેધર વિથ રિલેટિવ વેલોસિટી કોઝ અ શિયર સ્ટ્રેસ એક્ટિંગ બિટવીન ધ ફ્લુઇડ લેયર. બરાબર, મતલબ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો મારે શું યાદ રાખવાનું? ફ્લુઇડ જતું હોય તો એમાં બે લેયર વચ્ચે રિલેટિવ વેલોસિટી હોય. કેમ કે સરફેસ ઉપર વેલોસિટી મિનિમમ છે, જેમ જેમ ઉપર જઈએ એમ વેલોસિટી વધતી જાય છે. સરફેસ ઉપર વેલોસિટી મિનિમમ છે, જેમ જેમ ઉપર જઈએ વેલોસિટી વધતી જાય છે. બરાબર, તો એ બે વચ્ચે જે ગેપ જનરેટ થયો એટલે કે રિલેટિવ વેલોસિટી જનરેટ થઈ. અહીંયા વેલોસિટી ધારો કે 10 ની સ્પીડે જાય છે, ઉપર સ્લાઇડ થોડી વેલોસિટી વધારે છે. આ બે વચ્ચે રિલેટિવ ગેપ જનરેટ થયો ધારો કે 1 નો, તો એના કારણે એ જ ડાયરેક્શનમાં એક શિયર સ્ટ્રેસ જનરેટ થાય છે. એ શિયર સ્ટ્રેસને જ વિસ્કોસિટી કહેવામાં આવે છે. લેંગ્વેજ થોડી હાર્ડ છે, તમે બે શબ્દ યાદ રાખો ડેફિનેશન પૂછાય ત્યારે પરીક્ષામાં: રેઝિસ્ટન્સ, રિલેટિવ વેલોસિટી અને શિયર સ્ટ્રેસ. પરીક્ષાની અંદર બે વર્ડિંગ યાદ રાખજો ડેફિનેશન પૂછાય તો: રેઝિસ્ટન્સ, રિલેટિવ વેલોસિટી અને શિયર સ્ટ્રેસ. શું કીધું? રેઝિસ્ટન્સ, રિલેટિવ વેલોસિટી અને શિયર સ્ટ્રેસ. આ એક ટાઈપનું ફ્રિક્શન જ છે, થોડુંક બતાવે બીજી રીતે છે. જ્યારે કોઈ બી ફ્લુઇડ મૂવ કરતું હોય ત્યારે એમાં સરફેસ ઉપર વેલોસિટી મિનિમમ હોય, જેમ જેમ ઉપર જઈએ એમ વેલોસિટી વધે. એના કારણે એક રિલેટિવ વેલોસિટી જનરેટ થઈ. એ રિલેટિવ વેલોસિટીના કારણે જે શિયર સ્ટ્રેસ કે રેઝિસ્ટન્સ જનરેટ થયું તેને જ વિસ્કોસિટી કહેવામાં આવે. તો જે શિયર સ્ટ્રેસ જનરેટ થાય છે, એ શિયર સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ rate of change of velocity with respect to y. એના કરતા આવું યાદ રાખો ડાયરેક્ટ. ટાઉ ચલે છે du by dy, શિયર સ્ટ્રેસ પ્રપોર્શનલ ટુ du by dy ને વેલોસિટી ગ્રેડિયન્ટ કહેવાય. રેટ ઓફ શિયર સ્ટ્રેઇન કે રેટ ઓફ શિયર ડિફોર્મેશન. વેરી 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 મોસ્ટ આઈએમપી. બરાબર, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી કોન્સેપ્ટ છે. ટાઉ એટલે કે શિયર સ્ટ્રેસ પ્રપોર્શનલ ટુ du by dy એટલે કે વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે કે રેટ ઓફ શિયર સ્ટ્રેઇન એટલે કે રેટ ઓફ શિયર ડિફોર્મેશન. બરાબર છે? પહેલું શું કીધું? શિયર સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ વેલોસિટી ગ્રેડિયન્ટ. બરાબર, બધાનો મીનિંગ સરખો ને. du by dy ને વેલોસિટી ગ્રેડિયન્ટ બી કહી શકાય, રેટ ઓફ શિયર સ્ટ્રેઇન બી કહી શકાય, રેટ ઓફ શિયર ડિફોર્મેશન બી કહી શકાય. આ નિયમ મારો કે તમારો નહીં, પણ ન્યૂટન્સ ભાઈનો છે. ના 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 ના, સુની લેવું કશું નહીં. હવે ટાઉનો યુનિટ જો, એટલે કહેવાનો મતલબ એક બીજો: સરફેસ ઉપર વેલોસિટી મિનિમમ હોય ને ટાઉ મેક્સ હોય. આ બે વસ્તુ યાદ રાખજો. વેલોસિટી મિનિમમ હોય, શિયર સ્ટ્રેસ મેક્સિમમ હોય.
ટાઉ નો યુનિટ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને ડીયુ બાય ડીવાય નો યુનિટ થાય 1/સેકન્ડ. मतलब न्यूटन्स लॉ ऑफ विस्कोसिटी डिपेंड्स ऑन टाउ एंड ड्यू बाय dy. वेलोसिटी मिनिमम एट सरफेस, टाउ मैक्स एट सरफेस. टाउ मैक्स હશે તો ड्यू बाय dy પણ મેક્સ જ હશે સરફેસ ઉપર. આટલી વસ્તુ પરીક્ષામાં કેટલી બધી વાર પૂછાઈ ગઈ. જ્યારે બી વિસ્કોસિટીની ડેફિનેશન પૂછાય અંદર પ્રેમથી બે શબ્દ ગોતી લેજો. બે ક્યાં ત્રણ, રેઝિસ્ટન્સ, રિલેટિવ વેલોસિટી અને શિયર સ્ટ્રેસ. રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ, રિલેટિવ વેલોસિટી અને શિયર સ્ટ્રેસ. બરોબર. એસ પર ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, એસ પર ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ટાઉ ચલે છે ડીયુ બાય ડીવાય. ટાઉ ચલે છે ડીયુ બાય ડીવાય. ટાઉને આપણે શિયર સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ, જ્યારે ડીયુ બાય ડીવાય ને વેલોસિટી ગ્રેડિયન્ટ કાં તો રેટ ઓફ શિયર સ્ટ્રેન, કાં તો રેટ ઓફ શિયર સ્ટ્રેન, બરાબર, કાં તો રેટ ઓફ શિયર ડિફોર્મેશન તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી કોના ઉપર આધાર રાખે છે? ટાઉ અને ડીયુ બાય ડીવાય ઉપર. વેલોસિટી મિનિમમ એટ સરફેસ હોય છે, ટાઉ મેક્સ એટ સરફેસ હોય છે અને ડીયુ બાય ડીવાય મેક્સ હોય છે સરફેસ ઉપર. આમ કરીને આ પેજમાંથી નહીં તો 7 થી 8 ક્વેશ્ચન પૂછી શકે છે. ધ્યાન રાખજો. જોઈ લો ધ્યાનથી. ક્લિયર છે ભાઈલો? ચલો પહેલું ક્લિયર. M0L0T-1 આવશે ને કોનું? M0L0T-1 વેલોસિટી ગ્રેડિયન્ટ માટે. તમને એવું પૂછી લે વેલોસિટી ગ્રેડિયન્ટ માટે તો વેલોસિટી 0 કહેવાય કે ના કહેવાય? ભૂલથી બી ના કહેવાય. રાધાબેન, એમએલટી તમે જે કહો છો M0L0T-1 એ ડીયુ બાય ડીવાય માટે વેલોસિટી ગ્રેડિયન્ટ માટે ક્યાંક એવું પૂછી લે. વેલોસિટી ગ્રેડિયન્ટ માટે એમએલટી બોલો ને તો. પરીક્ષામાં બીજો કોઈ ક્વેશ્ચન હોય કે ના હોય, વિસ્કોસિટીનો એકાદ તો આવે જ છે, બધાને ખબર હશે. એકાદ ડાયનેમિક વિસ્કોસિટી ભણી લઈએ જેને મ્યુ તરીકે ઓળખીએ છીએ. ટાઉ ચલે છે ડીયુ બાય ડીવાય એવું તો ન્યૂટન્સ ભાઈ બોલી ગયા. તો કોઈ બી દિવસ આ રીતે ડાયરેક્ટલી ચાલતું હોય તો વચ્ચેથી ચાલતું કાઢીને વચ્ચે કોન્સ્ટન્ટ મૂકવાનો સ્વભાવ છે ને આપણો. પેલામાં તમે હુક્સ લોમાં ભણતા હશો, સ્ટ્રેસ ચલે છે સ્ટ્રેઇન, ચલે છે કાઢ નાખો તો યંગ મોડ્યુલસ એન્ટ્રી લે, આવું ભણીએ છીએ ને. બરોબર ને, એવું જ છે આ બી. તો ચલે છે કાઢ નાખ્યો એટલે મ્યુ આવ્યો. એ મ્યુ ને કહેવાય ડાયનેમિક વિસ્કોસિટી. એટલે એનું ઇક્વેશન યાદ રહેવું જ છે ને, ટાઉ ભાગાકારમાં ડીયુ બાય ડીવાય. ટાઉ નો યુનિટ શું? ન્યૂટનમાં મીટર સ્ક્વેર. અને ડીયુ બાય ડીવાય નો હમણાં જ જોયો 1/સેકન્ડ. 1/સેકન્ડ ઉપર આવી ગયું એટલે શું થઈ ગયું? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. વેરી 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 મોસ્ટ એમપી.
ન્યૂટન अपॉन મીટર સ્ક્વેર ને પાસ્કલ બી લખાય એટલે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, એ બી મોસ્ટ એમપી. બંને એસઆઈ યુનિટ જ થવાના. આ ન્યૂટન ને હું કેજી માં ફેરવું, આવડે ને તમને કેજી માં ફેરવતા, તો એનો યુનિટ આવો આવે, કેજી ભાગાકારમાં મીટર ઇન્ટુ સેકન્ડ, આ બી એસઆઈ યુનિટ. એટલે એમએલટી મારી રીતે લખાય m1 L-1 T-1. વેરી 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 મોસ્ટ એમપી. ડાયનેમિક વિસ્કોસિટી નો યુનિટ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, કાં તો એને પાસ્કલ ઇન્ટુ સેકન્ડ બી લખાય, ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર કાં તો એને પાસ્કલ ઇન્ટુ સેકન્ડ બી લખાય. બરાબર, એસઆઈ યુનિટ છે. અને એને બીજી રીતે લખવું હોય તો કેજી એમએલટી માં ફેરવવા માટે તો તમને બી ખબર છે, તમારે કમ્પલસરી કેજી માં કન્વર્ટ કરવું જ પડે. તો કેજી ભાગાકારમાં મીટર ઇન્ટુ સેકન્ડ. બરોબર, એ એનો એસઆઈ યુનિટ થઈ જાય. ઓકે, બરાબર છે. સીજીએસ યુનિટ ને એમએલટી માં કન્વર્ટ કરી શકાય ને, સીજીએસ નહીં ફેરવવાનું, જનરલી આપણે કેજી માં ફેરવવાનું. બરાબર, સીજીએસ યુનિટ આનો નાનો સીજીએસ થાય પોઈસ. પોઈસ એટલે બીજું કશું નહીં, યાદ થયું ને, ન્યૂટનની જગ્યાએ ડાઇન, સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર, એવું કોઈ પૂછવાનું નહીં તમને. ખાલી એટલું જ પૂછે, ડાયનેમિક વિસ્કોસિટીનો સીજીએસ કયો કહેવાય, પોઈસ કહેવાય. ને પોઈસની વેલ્યુ 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. ડાયનેમિક વિસ્કોસિટીનો સીજીએસ કયો કહેવાય, પોઈસ કહેવાય. અને પોઈસની વેલ્યુ કેટલી, 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. આ સેન્ટીમેન્ટી ના યાદ રાખશો, આ પૂછાય છે. પાણીની વિસ્કોસિટી મને નહીં લાગતું પૂછે, પણ આ પ્રશ્ન પૂછાય છે ખાસ. પાણીની વિસ્કોસિટી એ એર કરતા 55 ગણી છે. કલર કર્યો ને એટલું જ કામનું છે. પાણીની ડેન્સિટી, સોરી, વિસ્કોસિટી, પાણીની ડાયનેમિક વિસ્કોસિટી એ એર કરતા 55 ગણી છે. બોલો, ખ્યાલ આવ્યો? પાણીની વિસ્કોસિટી એર કરતા કેટલા ગણી, 55 ગણી. શું કીધું? ડાયનેમિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ ટાઉ અપોન ડીયુ બાય ડીવાય થાય. યુનિટ અને ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, એટલે કે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, એટલે કે કેજી ભાગાકારમાં મીટર ઇન્ટુ સેકન્ડ થાય. એટલે m1 L-1 T-1 થાય. એનો સીજીએસ પોઈસ કહેવાય, અને પોઈસ એટલે 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર થાય. ને પાણીની વિસ્કોસિટી એ મર્ક્યુરી, સોરી, પાણીની વિસ્કોસિટી એર કરતા 55 ગણી છે. ડાયનેમિક વિસ્કોસિટી રેઝિસ્ટન્સ આપે ને, યસ, રેઝિસ્ટન્સ આપે. ઓકે, સુનિલભાઈ નજર મારો. કોઈ ડબલ એ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોય ખબર? દરેક સબ્જેક્ટના પહેલા બીજા ચેપ્ટર, કેમ કે એમાં થિયોરિટિકલ વધારે હોય અને સૌથી વધારે એમાંથી જ પૂછાય. ઇન્ટ્રોડક્શન ટાઈપના ચેપ્ટર હોય ને, એટલે તમે કોઈ બી સબ્જેક્ટ ધારો કે ભવિષ્યમાં છોડવાનું વિચારો ને, તો પહેલું બીજું ચેપ્ટર તો કરી જ લેજો.
આ જનરલ વાત છે. બરાબર. અર્થક્વેક આવશે સબ્જેક્ટ આમાં, બધું બધું જ. આપણે એક સબ્જેક્ટ છોડવાનો થતો જ નહીં રાધાબેન. એ તો આવડું અમથું તો ભણો હો આપણે કોઈ સબ્જેક્ટમાં, એટલું ડિટેલિંગ તો કરતા નહીં. આ જ વસ્તુ હમણાં તમે ફ્લુઇડમાં જુઓ ને, તો ફ્લુઇડમાં પણ ડાયનેમિક વિસ્કોસિટી ત્રીજા લેક્ચરમાં આવે મારા. બરોબર, એમાંય દાખલા હોય. કાઇનેમેટિક વિસ્કોસિટી, ડાયનેમિક નો નાનો ભાઈ એ કાઇનેમેટિક. કાઇનેમેટિક વિસ્કોસિટી એટલે ડાયનેમિક વિસ્કોસિટી ભાગાકારમાં ડેન્સિટી. યુનિટ તમે કરશો, આ યુનિટ હતો ડાયનેમિક નો, એને ડેન્સિટી વડે ભાગી નાખો તો યુનિટ આવે મીટર સ્ક્વેર પર સેકન્ડ. વેરી 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 મોસ્ટ એમપી m0 l2 t-1 લખાય. કાઇનેમેટિક વિસ્કોસિટી એટલે કે નું ડાયનેમિક વિસ્કોસિટી ભાગ્યા ડેન્સિટી લખાય. બરોબર, તો યુનિટ આવે મીટર સ્ક્વેર પર સેકન્ડ. આવો ને આવો યુનિટ આજે કાઇનેમેટિક વિસ્કોસિટી નો લખ્યો ને, એવું હું તમને બતાવીશ. જીઓટેકમાં બી બતાવીશ, એફમાં બી બતાવીશ. જીઓટેકમાં આવશે આવો ને આવો યુનિટ, સેમ ટુ સેમ. કોફિશિયન્ટ ઓફ કોન્સોલિડેશન. પછી એક એન્વાયરમેન્ટમાં આવશે ટ્રાન્સમિસિબિલિટી, યાદ આવે. પછી એક એફએમ અને એફએમમાં જોઈશું સર્ક્યુલેશન. આ બધાનો યુનિટ આનો જ છે, એકનો એક જ, મીટર સ્ક્વેર પર સેકન્ડ. કાઇનેમેટિક વિસ્કોસિટી નો યુનિટ ડાયનેમિક વિસ્કોસિટી ભાગ્યા ડેન્સિટી પ્રમાણે મીટર સ્ક્વેર પર સેકન્ડ આવ્યું. બરોબર, મીટર સ્ક્વેર પર સેકન્ડ આવ્યું. બરોબર, એવો ને એવો યુનિટ જીઓટેકમાં કોફિશિયન્ટ ઓફ કોન્સોલિડેશન નો આવે, એન્વાયરમેન્ટમાં ટ્રાન્સમિસિબિલિટી નો આવે, એફએમ અને એફએમમાં સર્ક્યુલેશન નો ભણતો. પેલાનો સીજીએસ પોઈઝ હતો, આનો સીજીએસ સ્ટોક છે. સ્ટોક એટલે બીજું કઈ નહીં, સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ છે. અને આમાં એર ની વધારે છે. પેલા વોટર ની 55 ગણી હતી ને, વોટર ની 55 ગણી હતી, અહીંયા એર ની 15 ગણી છે. પેલામાં વોટર ની 55 ગણી હતી, અહીંયા એર ની 15 ગણી છે. ડાયનેમિક વોટર ની વધારે, કાઇનેમેટિક એર ની વધારે. ડાયનેમિક વોટર ની વધારે, કાઇનેમેટિક એર ની વધારે. જોયું, જોયું પેલું જોયું. સુનિલભાઈ, રાધાબેન, ભૂમિબેન, ક્લિયર. સુઈ ના જશો, ચાલુ લેક્ચરે હુઈ ના જશો. ચા પીવાનું રાખો, અંદર આદુ નાખજો ને ફુદીનો નાખજો. નિખિલભાઈ હવે આયા ઉઠીને, જોયું જોયું કરવા વાળા. હાલ જ આવ્યો નિખિલ, સાચું કે છે નિખિલ. ચલો, કોઝિસ ઓફ વિસ્કોસિટી. હા, નાઇટ જોબમાં હતો, આવીને તરત લેક્ચર ચાલુ કર્યો. કેટલા વાગે ઊંઘ્યો હતો રાતે? રાત્રે કેટલા વાગે ઊંઘ્યો હતો? કે આખી નાઇટ જોબમાં હતો? ઓહો, આટલી બધી મહેનત કરે. જો, કોઝિસ ઓફ વિસ્કોસિટી, વિસ્કોસિટી પાછળના જવાબદાર કારણો કયા કયા? લિક્વિડમાં જવાબદાર કારણ કયું? તો યાદ રાખો ખાલી કોએઝન.
બે પાર્ટિકલ વચ્ચેનું બોન્ડિંગ, સેમ પાર્ટિકલ વચ્ચેનું બોન્ડિંગ હોય ને એને કોહેઝન કહેવાય. વિસ્કોસિટી કોનામાં વધારે કોનામાં ઓછીમાં જાણવું છે તો લિક્વિડમાં એ જાણવું પડે કે બે પાર્ટિકલ સેમ પાર્ટિકલ વચ્ચેનું બોન્ડિંગ કેવું છે. સેમ પાર્ટિકલ વચ્ચેનું બોન્ડિંગ કેવું છે એના ઉપરથી મને ખબર પડતું હોય છે કે વિસ્કોસિટી કોની વધારે, તો વોટર કરતા મર્ક્યુરીની વધારે. યાદ રાખજો, આ પ્રશ્ન જીપીએસસી માં પૂછાઈ ગયો, ક્લાસ 3 માં 2-3 વાર પૂછાઈ ગયો. વિસ્કોસિટી કોની વધારે, વોટરની કે મર્ક્યુરીની? તો તમારે સેમ પાર્ટિકલ વચ્ચેનું બોન્ડિંગ વોટરમાં વધારે હોય મર્ક્યુરીમાં, તો મર્ક્યુરીમાં વધારે હોય. જેટલું કોહેઝન વધારે, જેટલું બોન્ડિંગ વધારે, એટલી વિસ્કોસિટી વધારે, તો વોટર કરતા મર્ક્યુરી વધારે. ગેસનું કોઈ પૂછતું નહીં, ગેસનું ના યાદ રાખશો, ગેસનું કારણ કોઈ પૂછતું નહીં. બરાબર, રેન્ડમનેસ, પાર્ટિકલ એમને દોડા દોડી કરતો હોય ને એ જવાબદાર કારણ છે. વિસ્કોસિટી પાછળનું જવાબદાર કારણ લિક્વિડમાં કારણ છે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન, સમાન પાર્ટિકલ વચ્ચેનું એટ્રેક્શન બોન્ડિંગ. બરાબર, એટલે વોટર કરતા વિસ્કોસિટી મર્ક્યુરીમાં વધારે. અને ગેસમાં શું, રેન્ડમ મોશન ઓફ મોલેક્યુલ્સ, રેન્ડમલી પાર્ટિકલ એમને દોડા દોડી કરતા હોય ને એની વાત છે. બરાબર, ટેમ્પરેચરની વાત કરું, આ પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગયું, તો એટલું ગોખી લો. લિક્વિડમાં ઇન્વર્સલી પ્રપોઝનલ, ગેસમાં ડાયરેક્ટલી પ્રપોઝનલ. અને ટેમ્પરેચરથી જ વિસ્કોસિટી બદલાય, પ્રેશરથી વિસ્કોસિટી બદલાતી નથી. તમને એવું હોય કે પ્રેશર વધારી દઉં ઘટાડી દઉં વિસ્કોસિટીમાં કોઈ ફેર નહીં પડે, પણ ટેમ્પરેચરમાં પડશે. ટેમ્પરેચરમાં શું પડશે, લિક્વિડમાં ઊંધો ફેર પડશે, ગેસમાં ડાયરેક્ટ પડશે. ટેમ્પરેચર વધારો તો લિક્વિડમાં વિસ્કોસિટી ઘટે, ટેમ્પરેચર વધારો તો લિક્વિડમાં વિસ્કોસિટી વધે, ઘટે સોરી, ટેમ્પરેચર વધારો લિક્વિડમાં વિસ્કોસિટી ઘટે. જ્યારે ગેસની અંદર ટેમ્પરેચર વધારો તો ગેસમાં વિસ્કોસિટી વધે. ગેસમાં ડાયરેક્ટલી પ્રપોઝનલ છે, લિક્વિડમાં ઇન્વર્સલી પ્રપોઝનલ છે. જનરલાઇઝ પૂછી લે ફ્લુઇડ, ફ્લુઇડ ઉપર કોમેન્ટ ના થાય, લિક્વિડ ને ગેસ ઉપર કોમેન્ટ થાય. એકમાં ડાયરેક્ટલી પ્રપોઝનલ છે, એકમાં ઇન્વર્સલી પ્રપોઝનલ છે. લિક્વિડમાં ઇન્વર્સલી પ્રપોઝનલ છે અને ગેસમાં ડાયરેક્ટલી પ્રપોઝનલ. ઓકે ભાઈ, લો જોઈ લો, ધ્યાનથી જોઈ લો. ક્લિયર? ભાઈલું બોલો. રિયોલોજી મને બિલકુલ ગમતો નહીં ભાઈ, એક ટોપિક છે, બિલકુલ ગમતો નહીં મને. રિયોલોજી એટલે ડિફરન્ટ ટાઈપ્સના ફ્લુઇડ બિહેવિયરની સ્ટડી કરવાની. બે ટાઈપના ફ્લુઇડ આવે, એક ન્યૂટોનિયન અને એક નોન ન્યૂટોનિયન. ન્યૂટોનિયન એટલે એવા જે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટીને ફોલો કરતા હોય. જે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ફોલો કરતા હોય એટલે કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીયુ બાય ડીવાય ઇક્વેશનને ફોલો કરતા હોય. એટલે આમાં આ બાજુ ટાઉ ને આ બાજુ ડીયુ બાય ડીવાય, એનો ડાયાગ્રામ આવે લિનિયર આ રીતે. પણ કોઈ સ્લોપ પૂછી લે તો ધ્યાન રાખજો, સ્લોપ મ્યુ થાય. એક સેકન્ડ ચાલુ રાખજો. ન્યૂટોનિયન ફ્લુઇડ, બરાબર, ટાઉ ચલે છે ડીયુ બાય ડીવાય, ટાઉ ચલે છે ડીયુ બાય ડીવાય, એનો સ્લોપ આવે છે મ્યુ. બરાબર, એટલે ડાયાગ્રામ લિનિયર. એક્ઝામ્પલ કયા કયા પરીક્ષામાં શું પૂછી શકે, ન્યૂટોનિયન ફ્લુઇડ નો ડાયાગ્રામ કયો, એટલે ડાયાગ્રામ લિનિયર.
એક્ઝામ્પલ કયા કયા? એર, વોટર, મર્ક્યુરી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આલ્કોહોલ. આ બધા ન્યૂટોનિયમ ફ્લુઇડમાં આવે. મતલબ શું છે? આ બધા ફ્લુઇડમાં જો તમે સીએચ સ્ટ્રેસ આપો, મતલબ સર એ જ પ્રમાણમાં સીએચ સ્ટ્રેન વધે. એટલે કે ટાઉ ચલે છે ડીયુ બાય ડીવાય છે, લિનિયર વેમાં. શું કીધું? લિનિયર વેમાં ટાઉ ચલે છે ડીયુ બાય ડીવાય. મતલબ વિસ્કોસિટી એ જ પ્રમાણમાં, કોઈ ફેર નહીં પડતો. વિસ્કોસિટી બદલાતી જ નહીં. ગમે તેટલો ટાઈમ થાય, બરોબર, તો વિસ્કોસિટી બદલાતી જ નહીં. બરોબર, તમે પાણીને પડ્યું રહેવા દો, પાણી પડ્યું રહેવા દો, 1 દિવસ કે 100 દિવસ કે 200 દિવસ, વિસ્કોસિટી એની એ જ રહેશે. મર્ક્યુરી પડ્યું રહેવા દો 100 દિવસ કે 200 દિવસ, વિસ્કોસિટી એની એ જ રહેશે, બદલાશે નહીં. એવું નહીં કે ટેમ્પરેચર વધારો ઘટાડો, બરોબર, સમય પસાર થાય તો વિસ્કોસિટી બદલાય, એવું નહીં થતું આ બધામાં. બરોબર, સેમ ની સેમ જ રહે. એટલે કે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ફોલો કરે છે, ટાઉ ચલે છે ડીયુ બાય ડીવાય. શું કીધું? ટાઉ ચલે છે ડીયુ બાય ડીવાય. બરોબર. નોન ન્યૂટોનિયમ ફ્લુઇડ ની વાત કરું, ડોન્ટ ફોલો ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. જે ફોલો ના કરતા હોય, એ ન્યૂટન થી કોઈ ફેર જ ના પડતો હોય, તો એમાં 5 ડાયાગ્રામ આવે. એક થિક્સોટ્રોપિક, જેના એક્ઝામ્પલ છે લિપસ્ટિક, પ્રિન્ટર્સ, પૂછાઈ ગયેલા. એક આવે રિયોપેક્ટિક, જેના એક્ઝામ્પલ છે જીપ્સમ. એક આ ઘણી વાર પૂછાઈ ગયું, સ્યુડો પ્લાસ્ટિક, આઈડિયલ પ્લાસ્ટિક. બરોબર, સોરી, સ્યુડો પ્લાસ્ટિક ની, બિંગમ પ્લાસ્ટિક કે આઈડિયલ પ્લાસ્ટિક, એક્ઝામ્પલ ટૂથપેસ્ટ કે પેન્ટ. પછી આ ડાયાગ્રામ આવે છે સ્યુડો પ્લાસ્ટિક, મિલ્ક, બ્લડ કે કેચઅપ. અને એક આડે એન વાળું યાદ ના રાખતા, આ ડાયલેટન્ટ, સુગર, બટર કે સ્ટાર્ચ. પરીક્ષામાં તમને 5 એ 5 પરીક્ષામાં ડ્રો કરીને આપી દે, ભાઈ આ ડાયાગ્રામ કોનો, બરાબર. કાં તો નીચેનામાંથી ડાયાગ્રામ ઓળખી બતાવો. ટૂથપેસ્ટ કોનું એક્ઝામ્પલ? તો કે બિંગમ પ્લાસ્ટિક કે આઈડિયલ પ્લાસ્ટિક. પ્રિન્ટર્સ ઇંક કોનું એક્ઝામ્પલ? તો ખબર હોવી થિક્સોટ્રોપિક નું. જીપ્સમ કોનું એક્ઝામ્પલ? તો ખબર હોવી જોઈએ રિયોપેક્ટિક નું. સુગર કોનું એક્ઝામ્પલ? તો ખબર હોવી જોઈએ ડાયલેટન્ટ નું. મિલ્ક અને બ્લડ એ બી પૂછી શકે. હજી સુધી જીપીએસસી શું ક્લાસ 3 વાળા ટોપિકને એટલું ટચ કર્યા નહીં, બરાબર. આ પ્રશ્નથી ગેટમાં ઈએસસી માં તો પૂછાય, જીપીએસસી વાળાના હાથમાં ટોપિક આવ્યો નહીં. લગભગ મારા ખ્યાલ મુજબ એકાદ પ્રશ્ન પૂછાણો હોય તો પૂછાણો હોય, બાકી આનો પ્રશ્ન પૂછાણો નહીં. શું કીધું? જોઈ લો, ધ્યાનથી જોઈ લો. થોડુંક આ પેજ વિચિત્ર છે, એમ ઓછું ગમે છે. હા, લિંક પૂછાયેલ છે, શેનું એક્ઝામ્પલ છે એમ, એવું એવું તમારા દેશમાં? હની કેમ આવે? હની હની આમાં આમાં થિક્સોટ્રોપિકમાં પૂછાયેલું નહીં, એટલે મેં ટીક નહીં કર્યું. હની એટલે મધ. જોજે હવે એક બાત પૂછ્યું તું, એવું એમ. હની
મધ, બરાબર. સ્યુડોપ્લાસ્ટિક, મિલ્ક બ્લડ ઘણી વાર પૂછાઈ ગયા. જો આમાંથી કયા કયા પૂછવાના ખબર તમને? સૌથી વધારે તો ન્યૂટોનિયન ના જ પૂછવાના. ન્યૂટોનિયન ના તો યાદ રહી જાય એવા. લિપસ્ટિક એ પૂછીએ. રાખજો યાદ, લ્યા પૂછાઈ જાય, ભલું પૂછવું આ તો. યુવામાં છે ક્વેશ્ચન? યુવામાં હશે. ચાલો જુઓ, આઈડિયલ ફ્લુઇડ કોને કહેવાય? આઈડિયલ ફ્લુઇડ કે પોટેન્શિયલ ફ્લુઇડ કોને કહેવાય? બધી જ રીતે મસ્ત હોય, બ્યુટીફુલ, ફ્રિક્શનલેસ, નો વિસ્કસ, ઇનકમ્પ્રેસિબલ, કમ્પ્રેસ બી ના થતું હોય, કોઈ જાતનું સરફેસ ટેન્શન ના હોય, વિસ્કોસિટી વેલોસિટી ડાયાગ્રામ બી આ રીતનો યુનિફોર્મ હોય, ક્યાંય ઘટે વધે નહીં. જો દેખાય ને, વેલોસિટી બી કેવી એકદમ યુનિફોર્મ. આઈડિયલ, જેને પોટેન્શિયલ ફ્લુઇડ બી કહેવાય, મતલબ એની અંદર કોઈ બી જાતનો કોઈ લોસ જ ના હોય. એનો ડાયાગ્રામ હોરિઝોન્ટલ એક્સ એક્સિસ આવે. આ પૂછાયો પરીક્ષામાં ઘણી વાર. હોરિઝોન્ટલ એક્સ એક્સિસ એટલે આઈડિયલ ફ્લુઇડ અને વર્ટિકલ એટલે આઈડિયલ રિજિડ. વર્ટિકલ એટલે આઈડિયલ રિજિડ, એ ધ્યાન રાખજો. હોરિઝોન્ટલ તો આઈડિયલ ફ્લુઇડ આવે અને વર્ટિકલ આવે આઈડિયલી રિજિડ. શું કીધું? હોરિઝોન્ટલ આવે આઈડિયલ ફ્લુઇડ, વર્ટિકલ આવે આઈડિયલી રિજિડ. આઈડિયલ ફ્લુઇડ એટલે કોઈ જાતનું ફ્રિક્શન નહીં, ઇનકમ્પ્રેસિબલ છે, નો સરફેસ ટેન્શન, વેલોસિટી ડાયાગ્રામ બી કેવો યુનિફોર્મ. બરોબર. પહેલું, સરફેસ ટેન્શન ઉપર એક બે ક્વેશ્ચન આવતા હોય છે. સરફેસ ટેન્શન યુનિટ પૂછાય છે, ન્યૂટન પર મીટર. ટેન્સાઇલ ફોર્સ બતાવે, બરોબર. ટેન્સાઇલ ફોર્સ બતાવે. ફોર્સ પર કીધું એ પ્રમાણે, ફોર્સ પર યુનિટ લેન્થ એટલે કે ન્યૂટન પર મીટર. યુનિટ કન્વર્ટ કરતા આવડે જ છે તમને. સરફેસ ટેન્શન હોય કોના કારણે? તો ડ્યુ ટુ કોહેઝન. જેટલું કોહેઝન વધારે એટલું સરફેસ ટેન્શન વધારે. એટલે ટેમ્પરેચર વધવાનું તો સરફેસ ટેન્શન ઘટવાનું ને, કોહેઝન ઘટે ને. ટેમ્પરેચર વધે તો કોહેઝન ઘટવાનું, બોન્ડિંગ ઘટવાનું, એટલે સરફેસ ટેન્શન ઘટે. મર્ક્યુરીમાં વેલ્યુ આની 0.484 ન્યૂટન પર મીટર છે. પાણીમાં સરફેસ ટેન્શનની વેલ્યુ 0.073 છે. સરફેસ ટેન્શનનો યુનિટ ન્યૂટન પર મીટર છે. સરફેસ ટેન્શન એક ટેન્સાઇલ ફોર્સ બતાવે. સરફેસ ટેન્શન ફોર્સ પર યુનિટ લેન્થ બતાવે. સરફેસ ટેન્શન કોના કારણે હોય? તો કોહેઝનના કારણે હોય. મર્ક્યુરીમાં વેલ્યુ 0.484 ન્યૂટન પર મીટર છે, જ્યારે વોટરમાં વેલ્યુ એની 0.073 ન્યૂટન પર મીટર છે. બરોબર. ક્લિયર છે? બરોબર. ટેમ્પરેચર ને સરફેસ ટેન્શન ઇન્વર્સલી પ્રપોઝનલ છે. ટેમ્પરેચર વધે તો સરફેસ ટેન્શન ઘટે. જો સરફેસ ટેન્શનના કારણે શું હોય, કોઈ બી વસ્તુ હોય ને એનો એરિયા મિનિમમ થાય. સ્પીયર જેવો થાય શોર્ટમાં. સ્પીયર નો સરફેસ એરિયા સૌથી મિનિમમ હોય. વરસાદ પડે ને તો વરસાદનો શેપ કેવો હોય? એ પાર્ટિકલનો. વરસાદના, બરાબર, તો રેઇન ડ્રોપ સ્પેરિકલ પડે. તમે કોઈ નીચે આવો તો મને તો નહીં દેખાતો, પણ નીચે થોડું ઘણું ઘસાય ને પેલું હવાના કારણે. બાકી સ્પેરિકલ. તમે જે બોલપેન માંથી લખો, ઇંક બાર પડે ને, એના પાછળનું જવાબદાર કારણ બી સરફેસ ટેન્શન. કેપેલરીના કારણે પાણી ઉપર જાય ને,
એના પાછળનું જવાબદાર કારણ બી સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન બહુ બધી વસ્તુ માટે જવાબદાર છે. સરફેસ ટેન્શન તમારે મેજર કરવું હોય તો કયા કયા ઇક્વિપમેન્ટ આવે? ટેન્સાઇયોમીટર, સ્ટેગેલોમીટર. હવે આ ન્યુમેરિકલ છે, મને નહીં લાગતું પૂછાય. ક્યાંક યાદ રાખવું હોય તો વોટર ડ્રોપલેટ કે એર ડ્રોપલેટ માટે પ્રેશર ડિફરન્સનું ઇક્વેશન 2 સિગ્મા બાય આર, અને ડાયામીટરમાં પૂછી લે તો કન્વર્ટ કરી નાખજો. અને આમાં 4 સિગ્મા બાય આર સોપ બબલમાં 2 સિગ્મા બાય આર એટલે 4 સિગ્મા બાય ડી લખાય, અને આને તમારે લખવું હોય તો 8 સિગ્મા બાય ડી લખાય. ક્યાંક ન્યુમેરિકલ પૂછવો હોય એર ડ્રોપલેટ કે વોટર ડ્રોપલેટમાં ડેલ્ટા પી એટલે પ્રેશર ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્મા બાય આર, અને જ્યારે સબ બબલની અંદર પૂછવું હોય ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા બાય આર. ક્યાંક ન્યુમેરિકલ પૂછવું હોય તો પૂછી શકે સરફેસ ટેન્શન એક એવી પ્રોપર્ટી છે કે જેના કારણે સરફેસ એરિયા મિનિમમ થતો હોય છે, બરોબર? જેના કારણે સરફેસ એરિયા મિનિમમ થતો હોય છે, એટલા માટે સ્પેરિકલ શેપ જોવા મળતો હોય છે. વરસાદ ગોળ શેપનો પડવાનું કારણ, બોલપેનમાંથી ઇંક પડવાનું કારણ, કેપિલરી થવા પાછળનું કારણ સરફેસ ટેન્શન છે, બરોબર? સરફેસ ટેન્શન મેજર કરવા માટે ટેન્સાઇયોમીટર કે સ્ટેગેલોમીટર આવે, બરોબર? અને બે ઇક્વેશન તમે કીધા એ યાદ રાખવા માટે, વોટર ડ્રોપલેટ, એર ડ્રોપલેટ અને સોપ બબલ. છેલ્લું પેજ જુઓ. વેટિંગ નોન વેટિંગ ફ્લુઇડ, કયું પાણી મતલબ ચોટે દિવાલને ને કયું ના ચોટે? પાણીને તમે નાખો કોઈ સરફેસ ઉપર તો પાણી આ રીતે ઢોળાઈ જશે, ફેલાઈ જશે. ફેલાય ના ફેલાય? એટલે પાણીમાં એડિશન વધારે છે કોહેઝન કરતા. એડિશન એટલે બીજા સાથેનું એટ્રેક્શન એડિશન કહેવાય, અને પોતાના જોડેનું એટ્રેક્શન કોહેઝન કહેવાય. જો થીટા 90 ડિગ્રી કરતા ઓછો હોય એટલે એક્યુટ એંગલ જ્યાં જોવા મળે છે, મતલબ એડિશન વધારે હોય, બરોબર, અને એક્યુટ એંગલ હોય, એ બધા ફ્લુઇડ વેટિંગ ફ્લુઇડ હોય. તમે દિવાલ ઉપર પાણી નાખો, પાણી ચોંટી જશે. ચોંટી જશે એટલે તમને દેખાશે, સ્લાઇડ 5, 10, 15 મિનિટ સુધી તો ખબર પડશે. પ્યોર વોટરમાં થીટા 0 ડિગ્રી હોય અને કેરોસીનમાં થીટા 26 ડિગ્રી હોય, એટલે પાણી વેટિંગ ફ્લુઇડમાં આવે. મર્ક્યુરી નાખો, મર્ક્યુરી એવું ને એવું જ રહેશે એઝ ઇટ ઇઝ, કોઈ ફેર નહીં પડે. કરી લો જો ચેક. કેમ કે એમાં પોતાનું જ બોન્ડિંગ જબરદસ્ત છે, ઓપ્ટ્યુસ એંગલ જોવા મળે, જેને નોન વેટિંગ ફ્લુઇડ કહેવાય, જેમાં મર્ક્યુરીનો એંગલ 128 થી 130 ડિગ્રી છે. મર્ક્યુરીનો એંગલ કેટલો? 128 થી 130. મતલબ જેબીમાં એડિશન વધારે હોય એ બધા વેટિંગ ફ્લુઇડમાં આવે. જેનામાં એડિશન વધારે હોય એ બધા વેટિંગ ફ્લુઇડમાં આવે. જેનામાં કોહેઝન વધારે હોય એ બધા નોન વેટિંગમાં જાય. પ્યોર વોટરમાં એંગલ જોવા મળ્યો તમને, પ્યોર વોટરમાં એંગલ જોવા મળ્યો 0 ડિગ્રી, જ્યારે મર્ક્યુરીમાં એંગલ જોવા મળ્યો 128 ડિગ્રી. બરાબર? જો કેપિલરી કોના કારણે હોય? કોઈ બીમાં એમનામાં રહેલા કોહેઝન અને એડિશનના કારણે, એટલે કે ડ્યુ ટુ વેટિંગ એન્ડ નોન વેટિંગના કારણે. પાણી તમે નાખો ને આ રીતે તો પાણી ઉપર આવે, ઓલવેઝ કેપિલરી રાઇઝ થાય પાણીમાં.
પાણીમાં કેપિલરી રાઈઝ થાય ને ઉપરથી શેપ એનો કોન્કેવ આવે. અને મર્ક્યુરી હોય ને મર્ક્યુરીમાં ઓલવેઝ કેપિલરી ફોલ થાય, પાણી નીચે પડે અને ઉપરથી સપાટી કોન્વેક્સ જોવા મળે. અને કેટલું કેપિલરી રાઈઝ કે ફોલ થાય તેનું ઇક્વેશન H is equal to 2 sigma cos theta upon rho gr. H is equal to 2 sigma cos theta upon rho gr. શું કીધું? H is equal to 2 sigma cos theta upon rho gr. મતલબ કોઈ એવું પૂછે સરફેસ ટેન્શન વધારે, H ચલે છે સિગ્મા, જેટલું સિગ્મા વધારે એટલું કેપિલરી રાઈઝ કે ફોલ વધારે. R એટલે ઊંધું છે એટલે ડાયામીટર ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જેટલો ડાયામીટર વધારે હશે બરોબર એટલું કેપિલરી ઓછું. H ચલે છે 1/d થયું ને. તો સેન્ડ અને ક્લે છે તો કેપિલરી કોના વધારે જોવા મળે એવું પૂછે તો? સેન્ડ અને ક્લેમાં કેપિલરી કોનામાં વધારે જોવા મળે? પરીક્ષામાં ઘણી વાર એવો પ્રશ્ન પૂછાય છે. સેન્ડ અને ક્લેમાં કેપિલરી કોનામાં વધારે જોવા મળે? ક્લેમાં. કેમ કે H ચલે છે 1/d છે. ક્લેમાં ભઈલું, ક્લેમાં. ભાવેશ ક્લેમાં ભાઈ, બરાબર. કેમ કે H ચલે છે 1/d છે ને, કેમ કે તમે આને ફેરવ્યું. બરોબર ને. સિમ્પલ ચેપ્ટર છે, બહુ અઘરું નથી. ક્વેશ્ચન શેમાંથી કરશો મને એમ કહો? ક્વેશ્ચન શેમાંથી કરશો? અતુલમાંથી કરો, વાંધો નહીં. અતુલમાં ચેપ્ટર વાઇઝ આપ્યા છે એમ તો અમુક અમુક. આઈ થિંક મળી જશે. યુવા કરશો તો પણ ચાલશે. તો કાલે કરીને આવશો કમ્પલસરી. અતુલ ને યુવા ના હોય તો નિખિલ સોફ્ટ કોપી મોકલજે ને પેલા ગ્રુપમાં. જેના જોડે સોફ્ટ કોપી હોય એ પ્રહાર વાળા ગ્રુપમાં મૂકજો. ઓલ ઇન વન વાળા જોડે તો હશે બરોબર. અતુલ ને યુવા જેમાંથી કરાવવું હોય એમાંથી એટલીસ્ટ 30-35 ક્વેશ્ચન કરીને આવજો તો કોન્ફિડન્સ આવે. અધરવાઇઝ કોન્ફિડન્સ નહીં આવે. આજે ખાસું કન્ટેન્ટ ભણી લીધું, ધાર્યા કરતા વધારે ભણાઈ ગયું છે આજે કન્ટેન્ટ, બરોબર. હવે નવું ચેપ્ટર ચાલુ કરવું છે પ્રેશર, પણ આજે નહીં કરવું ચાલુ. સોફ્ટ કોપી મોકલી આપજો, મોકલી આપો ચલો ક્યાંકથી હમણાં ગોતીને. આમાં બધા મટીરિયલ છે જ ઓલમોસ્ટ. એને ડ્રાઈવ મૂકીને પિયુષે એમાં બી બુક છે જ, યુવા છે આઈ થિંક એમાં. અને ક્લાસ 3 ના મટીરિયલ બી મળી જશે. ઓકે. તો કાલે કમ્પલસરી પહેલું ચેપ્ટર ને એના ક્વેશ્ચન અતુલ યુવામાંથી થઈને આવજો, અધરવાઇઝ આવતા નહીં, બાકી મજા નહીં આવે. શું કીધું? ભૈલું બધું છે આમાં. ચલો તારે પતાવી દો. હાલો હાલ, ઓફિસ તો હજી 10:30 જવાનું હશે ને? 4 લેક્ચર આ રીતે ચાલશે હો, સવા કલાકના. પછી લોડ આવશે એટલે એ રીતે રોજનું રોજ પતાવતા રહેજો, બરોબર. કમ્પલસરી આજે ખાસું કન્ટેન્ટ ભણી લીધું, થિયરી પૂરું કરો હાલો, અને એના ક્વેશ્ચન બતાવો. ચલો, જય માતાજી. જય માતાજી તુષારભાઈ. 7:30 જ.